नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वच्छायाणं नमो लोये सव्यसाहूणं मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते जेथी थयार हंतादिमान करी मंगल करू छूं महा ग्रंथकरण शुभकार जेथी મળે સમાજ સર્વ પામે નિજ પદરાજ. આચાર્ય કલ્પ પંડિત પ્રવર શ્રી ટોડરમલજી દ્વારા રચિત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં 11 નંબરનું પેજ છે. એમાં ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા. શું કહે છે જો? અને આ ગ્રંથ જે છે પ્રામાણિક છે. આમાં જે બધી વાતો લખેલી છે એ પ્રામાણિક છે, સર્ટિફાઈડ છે. કોઈ કાલ્પનિક વાતો નથી. વાસ્તવિક વસ્તુ સ્થિતિ જેવી છે એનું નિરૂપણ આમાં કરવામાં આવેલું છે. ગ્રંથની પ્રામાણિકતા એક વાત, અને બીજા નંબરમાં શું છે? આગમની પરંપરા. જો શું કહે છે? એ પ્રમાણે મંગળાચરણ કરી, એટલે અત્યાર સુધીનું જે પ્રકરણ હતું ને મંગલાચરણની વાત પૂરી થઈ ગઈ ને. કેમ કે ગ્રંથની શરૂઆત કરી, પહેલું જ માંગલિક કર્યું, નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ, માંગલિક કર્યું. વાત એ ચાલતી હતી અને પ્રશ્ન આવ્યો કે મંગલાચરણ શા માટે કરવું જોઈએ? મંગલાચરણ નથી કરતા એમને પણ વિઘ્ન નથી આવતું ને કરે છે એને પણ વિઘ્ન આવતું જોવામાં આવે છે. તો પંડિતજીએ બહુ સુંદર સમાધાન કર્યું કે એક કાળમાં બાંધેલા કર્મ અનેક કાળમાં ઉદયમાં આવે છે. સંકલેશ અને વિશુદ્ધ પરિણામ સાથે રિલેટેડ વાત છે. થોડો ધીમો કરી, થોડોક અવાજ, થોડો. હા, ઇકો થોડું લાગે છે ને જરૂર. તો જુઓ કે એટલે હવે મંગળાચરણના પ્રકરણ પૂરું થયું. તો એ પ્રમાણે મંગળાચરણ કરી, મંગળ આચરણ કરી, હવે સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. સાર્થક મને પોતાના પ્રયોજનને સિદ્ધ કરવા વાળો નથી કહેતા કે તમે આ કામ માટે પેલી વ્યક્તિને મોકલ્યો છે ને, પણ તમારું કામ સાર્થક નહીં થાય, તમારે જવું હોય તો જોજો. 2 વખત મેં એને આ કામ માટે મોકલ્યો છે પણ એમને એમ પાછો આવ્યો છે, અને તમે આને મોકલશો તો તમારું કામ સાર્થક થયેલું સમજો. બસ એવી રીતે આ ગ્રંથનું નામ એટલે કે મોક્ષ સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. અને આ ગ્રંથમાં અમે એવી વાતોનું પ્રતિપાદન કરીશું કે સાર્થક કે જે અનાદિકાળથી જીવની પર્યાયમાં મોક્ષ માર્ગનો પ્રકાશ નથી થયો ને, એને પ્રકાશ કરવામાં નિમિત્તભૂત કારણ મળે, અમે એ વાતનું પ્રતિપાદન આમાં કરીશું. એટલે સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. એક એક વસ્તુ શાંતિથી સમજીએ તો પંડિતજી પ્રત્યેનો આપણો મહિમા પણ વધતો જાય. પંડિતજી આમ પણ લખી શકતા હતા કે એ પ્રમાણે મંગલાચરણ કરી હવે મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ તોય વાંધો નહોતો, પણ એમને આગળ કયો શબ્દ મૂક્યો? સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. મને એ જીવને પોતાના કલ્યાણમાં કારણ થાય એવો અમે આની અંદર વાતનું પ્રરૂપણા કરીશું. અને બીજી વાત, હવે મંગલાચરણ કરી એટલે આગળની વાત પણ એમને મૂકી દીધી ત્યાં. નહીં તો આમ પણ સીધું લખી શકતા કે હવે સાર્થક મોક્ષ માર્ગ પ્રકાશક, પણ આગળની પણ વાત એમને થોડી કરી દીધી ત્યાં આગળ. જેમ સમયસારની શૈલી છે ને, ગ્રંથની ગાથા શરૂ થતાં પહેલાં ઉત્થાનિકા લખવામાં આવે ને,
પછી ટીકા વગેરે પૂરી થાય પછી બીજી આગળ ગ્રંથની બીજી ટીકા વગેરે ગાથા આવતી હોય તો એ લખે કે હવે ઉપરોક્ત અર્થનું આગળ જે વાત થઈ ગઈ એનું કલશરૂપ કાવ્ય કહે છે, અને પછી એ પાછળની ગાથા જે ચાલી એની પણ વાત કરે ને હવે જે નવી ગાથા આવવાની હોય એની પણ વાત કરે. એવી સમયસારમાં પણ આપણે શૈલી જોઈએ છીએ, નિયમસાર વગેરેમાં પણ છે. હવે જો હવે સાર્થક મોક્ષમાં પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોગ કરીએ છીએ, ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરાવવા અર્થે, પ્રતીતિ શબ્દ છે ને, પ્રતીતિ, આ આમ જ છે એવો પ્રતીતિ ભાવ, આના સિવાય બીજું ન હોય, વિશ્વાસ, વિશ્વાસ એની અંદર કે હા આમ જ છે, ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે. જેમ આપણે કહીએ ને ગુરુદેવજીના પ્રવચન પછી પ્રમાણ વચન ગુરુદેવ, એટલે છે ને પ્રમાણ વચન ગુરુદેવ, મને ગુરુદેવ શ્રી 1 કલાકમાં જે આખું બધું બોલે શું છે, બધું પ્રમાણ છે. એવી રીતે પંડિતજી કહે છે કે અમે આ જે ગ્રંથની અંદર વાત લખવા જઈ રહ્યા છીએ બધી વાતો કેવી છે, પ્રમાણ છે, અને એની પ્રામાણિકતા માટે અમે આગળ એના આધાર આપીએ છીએ કે આ ગ્રંથ પ્રામાણિક શા માટે છે. ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. શું કહે છે જુઓ, અકાર આદि ઉચ્ચાર તો અનાદિ નિધન છે. જે બોલીએ છીએ ને અ આ ઈ ઉ રૂ બધું જે બોલીએ છીએ ને એ અકાર આદિ ઉચ્ચાર તો અનાદિ નિધન છે. અનાદિ નિધન એટલે ખ્યાલ આવે છે ને, અનાદિ નિધન, નિધન એટલે શું, મૃત્યુ. પણ અહીંયા અનાદિ, આદિ એની જોડે અશબ્દ જોડવાનો છે, એટલે અનાદિ એટલે જેની શરૂઆત નહીં, અને નિધનની જોડે પણ અશબ્દ જોડવાનો છે. સમજાય છે કે નહીં? અનિધન એટલે ભવિષ્યમાં ક્યારે એનો નાશ થવા વાળો નથી, એનું નામ છે અનાદિ નિધન. સમજણ પડે છે કે નહીં? માને આદિ અને અંત, આદિ અને અંત એની સાથે જે અનાદિ અનંત એમ બોલીએ, અનાદિ અનંત, એને આ પ્રમાણે આપણે કે અનાદિ નિધન, તો અ પછી જેની આદિ નથી એટલે અનાદિ, અને જેનો અંત નથી માટે અનિધન, અનંત એમ. અકારાદિ ઉચ્ચાર તો અનાદિ નિધન છે, કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો તે તો પોતાની ઈચ્છા અનુસાર અનેક પ્રકાર રૂપ છે. સમજાય છે? આકાર લખવો એ જેમ સમજો, ઇંગ્લિશમાં એ કેવી રીતે બોલાય ને ગુજરાતીમાં એ કેવી રીતે બોલાય અને હિન્દીમાં એ કેવી રીતે બોલાય? હા હા, ઇંગ્લિશમાં બી બોલજો, સૌરવ, ઇંગ્લિશમાં બી, ગુજરાતીમાં સમજાય છે કે નહીં? હા, એ તો સમજાય ને, એ બી એ તો હવે ઇંગ્લિશમાં એ લખો તેનો આકાર, અને ગુજરાતીમાં એ લખો, સમજાય છે કે નહીં? અને હિન્દીમાં એ લખો તો આકાર, અને ત્રણેયમાં બોલો છો તો શું કહીશું? એ. સમજાય છે કે નહીં? એનો આકાર અલગ અલગ લખવામાં આવે, ઉચ્ચાર કેવો હશે? તમે પણ એ, તમે પણ એ, તમે પણ એ. હવે એનો આકાર અલગ અલગ, હિન્દીમાં આવી રીતે એ લખાય, ગુજરાતીમાં આવી રીતે લખાય, ઇંગ્લિશમાં આવી રીતે લખાય, સંસ્કૃતમાં આવી રીતે લખાય, પ્રાકૃતમાં આવી રીતે લખાય. એટલે કહે છે જો એનો આકાર લખવો તે તો પોતાની ઈચ્છા અનુસાર અનેક પ્રકાર રૂપ છે. એનો આકાર જેવી રીતે લખવો એવી રીતે પોતાની ઈચ્છા અનેક પ્રકાર રૂપ છે, પરંતુ
બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્ર, સર્વદા, સર્વત્ર અને સર્વદા બે શબ્દ આવે. સર્વત્ર એ ક્ષેત્ર સાથે રિલેટેડ, સર્વદા એ કાળ સાથે રિલેટેડ. સમજાય છે કે નહીં? વિદેશ ક્ષેત્રમાં એ કેવી રીતે બોલાય? વિદેશ ક્ષેત્રમાં એ કોઈને બોલાય એ, અહીંયા એ, તો વિદેશ એ જ બોલતા હોય ને એ. હવે એ લખાય, જેનો રાઇટિંગમાં અલગ અલગ એનો શેપ આવે, એ વસ્તુ અલગ છે. તો કોઈ પણ ક્ષેત્ર હોય કે કોઈ પણ કાળ હોય, સર્વત્ર અને સર્વદા, ચોથા કાળમાં એ, તો એ તો બોલતા હશે ને. લખાય જે રીતે લખાતો હોય, પ્રાકૃત, સંસ્કૃત વગેરે જે લેંગ્વેજ ચાલતી હોય એની અંદર. એટલે કહે છે અક્ષર તો સર્વત્ર સર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે કે સિદ્ધો વર્ણ સમામનાય, અર્થાત વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયં સિદ્ધ છે. વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સર્વસિદ્ધ છે, માને એને કોઈએ નવો બનાવ્યો છે એમ નથી. જેમ આપણી ગુજરાતી ભાષા તો સમજે કે થોડા સમય પહેલાંની હોય, સમજાય છે, અથવા કોઈ નવી અત્યારે લેંગ્વેજ, એ વસ્તુ અલગ છે. પણ એનો ઉચ્ચાર જે છે ક્યારથી છે? ઉચ્ચાર તો અનાદિથી છે. સમજાય છે કે નહીં? ગુજરાતીમાં પણ દેશી આપણી જે ગુજરાતી હોય, સૌરાષ્ટ્રની લેંગ્વેજ અલગ હોય ને, હા, કચ્છની લેંગ્વેજ અલગ હોય. તો એ કહે છે કે વર્ણ સિદ્ધો વર્ણ સમામનાય, અર્થાત વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયં સિદ્ધ છે. ગુરુદેવ શ્રી ધૂળી નિશાળમાં ભણવા માટે જવાનો પ્રસંગ થયો ને, તો ગુરુદેવ શ્રી વારંવાર કહે છે કે અમને સૌથી પહેલું શું શીખવાડ્યું હતું? સિદ્ધો વર્ણ સમામનાય. છે કે નહીં ખ્યાલ? વાંચજો ઘરે જઈને. જયા ત્યારે પેલી ધૂળની અંદર પહેલાં લખવાનું, ધૂળમાં, ધૂળી નિશાળ, પછી પાટી પેન તો પછી, પણ પહેલાં એમાં લખવાનું. ક્યારેક ક્યારેક કહીએ છીએ મળે, ધૂળી નિશાળમાં ભણવાવાળા ભગવાન બનવાની શરૂઆત કરી દીધી ને અલ્પકાલમાં ભગવાન બની જશે. વિચાર કરો. અને આ તો કહે છે કે અમે કોન્વેન્ટમાં ભણીએ છીએ ને, ફ્રેન્ચ ને શું કહેવાય તમારી જર્મન લેંગ્વેજ ને, આ ને તે ને, ફોરેન ભણવા માટે જઈએ છીએ. સમજાય છે કે નહીં? કહે છે આત્મ તત્વને જાણ્યું ના અંતરે, સરવાળે મીંડા મંડાણા રે, જરા સરવાળા માંડજો. ભૂલી છે કે નહીં? આત્માને ના જાણ્યું ને તો કશું નથી ભણ્યો તું. ભલે તને તું કહેતો હોય કે એક પેલી વાત આવે છે ને, થોડું લાઇટ કરીને કહું છું કે પેલા કોઈ વ્યક્તિ બહાર ભણીને આવ્યા, ઇંગ્લિશ ભણીને આવી ગયા, એ કોઈના ત્યાં ગામમાં મહેમાન તરીકે આવ્યા હશે, રોકાયા હશે, અને જેમના ત્યાં હતા એમને કહ્યું કે બહાર ખાટલો નાખીને અમે સૂઈ જાય ને, તો કે પાણી નીચે મૂક્યું છે, તમારે રાત્રે જરૂર પડે તો. પછી પેલા ભાઈને કંઈક ખેતરમાં કામ હશે કે બીજે કંઈ થોડાક આગળ પાછળ હશે, તો પેલા ઇંગ્લિશ જેમને આવડતું, ગુજરાતી આવડતું નહોતું. હવે એને તરસ લાગી તો કે વોટર 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 વોટર, ખ્યાલ આવે છે કે નહીં? તો પછી એના માટે આવે છે, દેશ ગયા વિદેશ ગયા શીખી લાવ્યા વાણી, દેશ ફર્યા વિદેશ ફર્યા શીખી લાવ્યા વાણી, વોટર વોટર કરતા મરી ગયા ને ખાટલા નીચે પાણી. સમજી ગયા કે નહીં? વોટર 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 વોટર, અને પાણી ક્યાં હતું? ખાટલા નીચે. સમજણ પડે છે કે નહીં મારો કહેવાનો ભાવાર્થ? હા, અને પાણી ક્યાં હતું? ખાટલા નીચે. એમ મારે સુખ જોઈએ છે, મારે સુખ જોઈએ છે, મારે સુખ જોઈએ છે. સુખ ક્યાં છે? અહીંયા તો સુખ છે, બહાર ક્યાં શોધે છે તું? કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી છે ને બહાર જેમ પેલાને ખાટલાની નીચે પાણી છે, હા, એમ અહીંયા કહે છે પર્યાયની પાછળ આખો પોતાનો ભગવાન બિરાજે છે સુખનો બનેલો. અને જેમ પેલા પાણી વગર મરી ગયા, એમાં આત્માના અનુભવ વગર પ્રતિ ક્ષણ યો ભાવ કર્મિયો ભાવ મરણ સદીઓ સે કરતા આયા હું. એવી બીજી પણ વાત આવે છે ને, પેલા આવ્યા હશે કોઈ પરદેશથી આવી રીતે, તો કોઈ ખેતરમાં કોઈ કામ કરીને નીકળતું હશે ત્યાંથી, તો પેલા પૂછ્યું પેલા એ
કોઈને પેલા ખેડૂતને કે હુ આર યુ, તો પેલો કે સાહેબ આ તો આર્યું નથી ધાર્યું છે. સમજાય છે કે નહીં? હા. તો જો કહેવાનો ભાવાર્થ કે આત્માને ભણવાનો છે. ભેદ વિજ્ઞાનનો અભ્યાસ સમયસારમાં વારંવાર લખે. કયો અભ્યાસ? ભેદ જ્ઞાનનો અભ્યાસ. અને ગુરુદેવ શ્રીનો તો ત્યાં નિશાળમાં ભણતા હતા એ વખતે પણ પહેલો જ નંબર આવતો હતો, પણ એમને લાગ્યું કે આમાં તો ભલે પહેલો નંબર આવે પણ આ ભણતર જે છે એમાં મારા આત્માની ઓળખાણ કરવાની તો કશી વાત જ નથી આવતી. આ ભણવું એ અમારા કામનું નથી, ભણવાનું છોડી દીધું. પહેલો નંબર આપતો હતો છતાં. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે. અને આને તો જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણાવો છોકરાઓને. જ્યાં સુધી ભણે ત્યાં સુધી એને ભણવાનું ગમે છે તો ભણાવો. ભલે પાઠશાળામાં ના આવે, શું કે શિબિરમાં ના આવે. હા, એને આજે પેલું પેલા 12મામાં હોય, પછી કોલેજમાં હોય, પછી એને પેલું શું કહેવાય આઈલેટ કે શું હોય છે બધું, પેલા અલગ અલગ બધા ટેસ્ટ હોય છે ને. આજે આનો ટેસ્ટ છે ને આજે બહાર જવાનો ટેસ્ટ આપે છે ને આજે ફલાણો. એને દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે, એમાં આને પાર જ ના આવે કોઈ દિવસ. અને પછી ખરી ઉંમર તો થોડી શીખવાની ચાલી જાય ને પછી તો એવો ધંધે વ્યાપારમાં એવો ડૂબી જાય કે એને સમય ના મળે. જો એટલે કહે છે અહીંયા સિદ્ધો વર્ણ સમાનાય, અર્થાત વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય શું છે? સ્વયં સિદ્ધ છે, કોઈએ બનાવેલો નથી. લખવામાં આવે એ અલગ અલગ રીતે લખવામાં આવે. સમજાય છે કે નહીં? જેમાં આપણે એકદમ દેશી ગુજરાતીની થોડી વાત કરું, નથી કે ભાઈ શું મોકાણ માડી છે કહે છે ને. હા, હવે શબ્દ તો આવે ને મ ક, એ તો એ જ આવ્યો પણ લખવામાં અલગ અલગ આવે. એ તો એક હવે જે જ્યાં જે એ ચાલતું હોય ત્યાં વપરાય, બાકી બીજે નહીં જોવામાં આવે. કે ને આપણે ગામઠી ગુજરાતી તેની અંદર અલગ જોવામાં આવશે ત્યાં આગળ. અર્થાત વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય સ્વયં સિદ્ધ છે. વળી સાંભળજો, અક્ષરોથી નિપજેલા સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે. શું કહે છે? અક્ષરોથી નિપજેલા સત્ય અર્થના પ્રકાશક પદ, એટલે એક અક્ષર લઉં છું જી અને બીજો અક્ષર લઉં છું વ. જીવ બે અક્ષર થયા ને, એનું બન્યું એક પદ. આ પદ બન્યું, બરાબર છે કે નહીં? અને પછી એના આગળ જીવ, પછી માં, જ્ઞાન છે. તો આવા જે બધા પદ મળ્યા ને, તો એક આખું વાક્ય શ્રુત થઈ ગયું ત્યાં આગળ. જે કહે છે જુઓ, વળી અક્ષરોથી નિપજેલા, પછી આ વસ્તુ અગત્યની છે, સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શું છે? શ્રુત છે. સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત. બાકી સમજો હવે, હાલે ચાલે તેને જીવ કહેવાય, એ પણ અક્ષરના પદ બન્યા ને પદનું વાક્ય બની ગયું, તો એ શ્રુત કહેવાય? ના કહેવાય. હાલે ચાલે તે જીવ, બોલો કહેવાય? એ સત્ય અર્થનું પ્રકાશક વાક્ય છે. સત્ય અર્થને પ્રકાશે, હાલે ચાલે ને જીવ કહેવાય. કેમ કે હલન ચલનવાળી ક્રિયા તો જીવમાં પણ જોવામાં આવે છે ને પૂદગલમાં પણ જોવામાં આવે છે ને. એમાં તો જે આપણે કહે છે અતિવ્યાપ્તિનો શું આવશે? દોષ આવશે ને. પંડિતજીએ એક એક વસ્તુ બહુ સરસ લખી છે. સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત. ને જો, વળી અક્ષરોથી નિપજેલા સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શું છે? શ્રુત. તે પણ અનાદિ નિધન છે. અનાદિ નિધન છે. ભગવાનની દિવ્ય ધ્વનિ ક્યારથી ખરે છે? ભગવાનની દિવ્ય ધ્વનિ ક્યારથી ખરે છે? અનાદિથી ખરે છે કે નહીં?
તો અનાદિથી ભગવાનની વાણીમાં આવે છે કે નહીં, હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, શરીર કાંઈ જાણતું નથી, જગતમાં 6 દ્રવ્ય છે, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એની વ્યાખ્યાઓ આવે, જીવમાં અનંત ગુણો છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે. તો આ જે બધા અક્ષરોથી પદ બન્યા અને પદથી જે શ્રુત બન્યું એ અનાદિ નિધન છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે છે. હવે એ જે ઉચ્ચાર જે છે ને, ઓમકાર ધ્વનિ જે છે, પછી એને લખવામાં અલગ અલગ 700 લઘુ ભાષા, 18 મહાભાષા જે કહેવાય ને, એ વસ્તુ અલગ છે આખી. જો સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે, તે પણ અનાદિ નિધન છે. જેમ જીવ એવું અનાદિ નિધન પદ છે. 2 અક્ષર મળે ને, જીવ 2 અક્ષર મળે એટલે શું બની ગયું? પદ. જેમ જીવ એવું અનાદિ નિધન પદ છે, તે જીવને જણાવવા વાળું છે. સત્ય અર્થનું પ્રકાશક પડ્યું છે ને, સત્ય અર્થનું. જીવ શબ્દ લખ્યો તો એ જીવ નામનો જે જાણવા વાળો પદાર્થ છે એને ઇન્ડિકેટ કરે છે. એ પદ અનાદિથી છે એમ કહેવું છે. હા, ગધેડાના શિંગડા તો એ સત્યાર્થનું પ્રકાશક છે કે છે કે ના? સમજે છે કે નહીં? તો શાંતિથી સમજવી વાત. ગધેડાના શિંગડા તો એ સત્ય અર્થનું પ્રકાશક નથી. એમ હિંસામાં ધર્મ થાય એવું ક્યાંક કોઈ પ્રતિપાદન કરે છે ને, એવાય પણ મત કે જીવોની વધ કરવામાં આવે, એમાં શું બતાવે? ધર્મ બતાવે, તો એ સત્ય અર્થનું પ્રકાશક છે? તો કહે છે કે ના, એ અનાદિ નિધન નથી. આગળ આવશે, કોઈએ સાચા મોતીમાં શું કર્યા છે? જૂઠા મોતી પરોવેલા છે, એને ધર્મના નામે ખતમણી કરી છે. અનાદિ નિધન નથી. જેમ જીવ એવું અનાદિ નિધન પદ છે, તે જીવને જણાવવા વાળું છે. એ પ્રમાણે પોતાના સત્ય અર્થના પ્રકાશક જે અનેક પદ, તેનો જે સમુદાય, તેને શ્રુત જાણવું. તેને શ્રુત જાણવું. દ્રવ્ય શ્રુત જેને આપણે કહીએ ને, દ્રવ્ય શ્રુત, ભગવાનની જે દિવ્ય ધ્વનિ ખરે ને, એને શું કહેવાય? દ્રવ્ય શ્રુત કહેવાય. ભગવાનની દિવ્ય ધ્વનિને શું કહેવાય? દ્રવ્ય શ્રુત કહેવાય. અને એનું નિમિત્ત પામીને જીવને જે જ્ઞાન થાય એને દ્રવ્ય શ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? દ્રવ્ય શ્રુત જ્ઞાન. અને દ્રવ્ય શ્રુતની અંદર આત્માનો અનુભવ કરવાની વાત કરી છે. ને જ્યારે જીવ આત્માનો અનુભવ કરીને આત્માનું જ્ઞાન થયું ને, તો એને ભાવશ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? ભાવશ્રુત જ્ઞાન. 3 વસ્તુ હું બોલ્યો, સમજો. દ્રવ્ય શ્રુત, દ્રવ્ય શ્રુત જ્ઞાન, અને ત્રીજું શું? ભાવશ્રુત જ્ઞાન. સમજાય છે કે નહીં? તો જે ભગવાનની દિવ્ય ધ્વનિ છે એને શું કહેવાય? દ્રવ્ય શ્રુત. શ્રુત છે પણ આગળ શું શબ્દ લાગ્યો? દ્રવ્ય શ્રુત છે. દ્રવ્ય શ્રુત. પૂતગલની રચના છે ને, દ્રવ્ય શ્રુત. પછી બીજું શું નંબર? દ્રવ્ય શ્રુત જ્ઞાન. તો ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને અહીંયા જે જીવને એ સંબંધનું જે જાણવું થયું એને શું કહેવાય? દ્રવ્ય શ્રુત જ્ઞાન. એ દ્રવ્ય શ્રુત જ્ઞાન થયું. હજુ આત્માનું જ્ઞાન નથી, પણ એ દ્રવ્ય શ્રુતમાં આત્મા બતાવ્યો છે. હવે દ્રવ્ય શ્રુત ઉપરથી લક્ષ્ય છૂટીને અંદર આત્મામાં ગયું ને આત્માનું જ્ઞાન થયું, તો એને શું કહેવાય? ભાવશ્રુત જ્ઞાન. અને ભાવશ્રુત જ્ઞાન થયું, એમાં આત્માના આનંદનો સ્વાદ આવ્યો. એ અતિન્દ્રિય જ્ઞાન થયું, અતિન્દ્રિય સુખ થયું. પેલું જે બહારમાં હતું ને, ઇન્દ્રિય જ્ઞાનને ઇન્દ્રિય સુખ હતું. આ થઈ ગયું, શું થઈ ગયું? અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ ત્યાં. એટલે સુધી બરાબર ને? હવે આગળ વધીએ છીએ. જો ફરી વાંચું છું. વળી અક્ષરોથી નિપજેલા સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે. તે પણ અનાદિ નિધન છે. જેમ જીવ એવું અનાદિ નિધન પદ છે,
તે જીવને જણાવવાવાળું છે. એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થના પ્રકાશક જે અનેક પદ, તેનો જે સમુદાય છે તેને શ્રુત જાણવું. પોતપોતાના સત્ય અર્થના પ્રકાશક. તો આપણે સિમ્પલ સમજીએ, 6 દ્રવ્યના નામ: જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ પ્રમાણે વિશ્વમાં જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય રહેલા છે. તો આ જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ શું થઈ ગયા? પદ. અને એ દરેક પદ વિશ્વની અંદર આવા બધા પદાર્થો છે એને શું કરે છે? એને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરે છે એટલે ખબર, પ્રકાશ એટલે આવો પ્રકાશિત કરે છે એટલે એનો દ્યોતક છે, એને ઇન્ડિકેટ કરે છે કે જગતમાં આવા 6 પદાર્થ છે. સમજે છે? અનાદિ નિધન વિશ્વનું સ્વયં સંચાલિત પરિણમન સ્વયં એનાથી થઈ રહ્યું છે. અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદામાં પરિણમે છે. કોઈ કોઈનો પરિણામ આવ્યો પરિણમતો નથી. તો આ બધા જે પદ મળીને શ્રુત થઈ ગયું અને આ અનાદિ નિધન છે. અને એ સત્ય અર્થનો શું છે? પ્રકાશ કરવા વાળો છે. બહુ ખાસ એક એક વસ્તુ શાંતિથી સમજવી જરાક. સત્ય અર્થનો પ્રકાશ કરે છે. હા, 25,000ના મોબાઈલમાંથી સુખ મળે કે 5 લાખના મોબાઈલમાંથી સુખ મળે? તો કે આ તો આમાં તો મજા નથી, આ મોબાઈલમાં તમે આમ. તો એ મોબાઈલમાં સુખ બતાવે સત્ય અર્થનું પ્રકાશક છે કે ખોટી વાત છે? ખોટી વાત છે. સમજાય છે કે નહીં? સત્ય અર્થના પ્રકાશક. જગતની અંદર ખોટી વસ્તુનું પ્રરૂપણ કરવા વાળી વાતો પણ છે કે નહીં? છે ને. તો આપણું તો એવું મહાન ભાગ્ય છે, સાતિશય પુણ્ય છે કે આપણને સત્ય અર્થના પ્રકાશક આવી જે ભગવાનની વાણી છે કે જે સત્ય અર્થનું જે પ્રકાશ કરવા વાળું છે એવા શ્રુતનો આપણને યોગ બન્યો છે. જેમ નિયમસાર વગેરેમાં વાંચીએ છીએ, આ પ્રમાણે પહેલો શ્રુત સ્કંદ સમાપ્ત થયો. પછી આ પ્રમાણે નિયમસાર પરમાગમનો અજીવ અધિકાર નામનો શ્રુત સ્કંદ શું થયો? સમાપ્ત થયો. એને શ્રુત સ્કંદ કહેવાય. શ્રુત શબ્દ આવે છે ને, ગુજરાત સમાચાર સંદેશને શ્રુત ના કહેવાય, કેમ કે ગુજરાત સમાચાર સંદેશ એ સત્ય અર્થના પ્રકાશક છે. સત્ય અર્થના પ્રકાશક છે કે ના? સત્ય અર્થના પ્રકાશક થોડા છે. આવું બધું હોય છે ને, પેલા ઇલેક્શન વગેરેમાં આવે ને, પેલા એક્ઝિટ પોલ કે શું કહેવાય, એમાં પહેલાં તો બહુ ટાઈમ પહેલાં પેલું ઓક્ટોપસ કે કોણ હોય એ હવે, હા, પેલું એ ઓક્ટોપસ ને એવું બને થોડું યાદ આવે છે અત્યારે ધારણામાં થોડું. એ શું આગાહી કરે છે? ભવિષ્યવાણી, આગાહી જ કહેવાય ને એને. કે એને જે હાવભાવ એના પરથી એ લોકો નક્કી કરે કે ભાઈ આને આમ કર્યું એટલે આ પાર્ટી જીતશે ને આ પાર્ટી હારશે. ત્યારે આપણને એમ થાય મૂર્ખાઓ પણ દુનિયામાં ઓછા જોવા મળે છે થોડા. કેટલા છે? પોતે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય અને પેલા ત્રિયંચ ગતિના જીવ પર આવો વિશ્વાસ કરીને મોટા મોટા બહારમાં કહેવાય, આમ બુદ્ધિશાળી કહેવાય ને આમ પહોંચેલા કહેવાય. હા, હવે નાની નાની વાતોમાં તો કેવા ક્યાં ઠગાતા જોવામાં આવે છે. રેલવે સ્ટેશન ઉપર આપણે 1 રૂપિયાનો કોઈન નાખીને ટિકિટ આવી, એમાં ભવિષ્ય લખ્યું હોય. સત્ય અર્થનું પ્રકાશક છે? સત્ય અર્થનું પ્રકાશક છે. અને મુંબઈમાં તો એવું હોય છે ને, પોપટની પાસે પેલું 100 રૂપિયા આપીને એક પાનું ઉપડાવે. પેરોટ રીડર કે શું કહે છે એને? 100 રૂપિયા આપે અને એક પોપટ પાનું ઉપાડે અને પછી ભવિષ્ય બતાવે તમારું, અને આ પછી સંભાળીને 100 રૂપિયા આપે અને પછી સાચવીને મૂકે. હવે સત્ય અર્થનું પ્રકાશક છે, ખ્યાલ આવે છે? અને આ સત્ય અર્થના પ્રકાશક, હા, એના ઉપર જીવ શંકા કરે છે. હા, ઘણી વાત કહું છું એના માટે કે મારે જ્યારે જોબ હતી ને તલોદમાં, તો એ વખતે અપડાઉન કરવાનું થાય તો સવારે જ્યારે જવું ટ્રેન ઉપર, તો પ્લેટફોર્મની બહાર એક વ્યક્તિ બધી આ જે વીંટી હોય ને
એ આમ નીચે ચાદર પાથરીને બેઠો હોય, આમ નીચે જમીન પર જતા હોય આવતા ચાદર પાથરીને બેઠો હોય, અને એમાં બધી વીંટી મૂકેલી હોય અલગ અલગ, 31 રૂપિયા, 21 રૂપિયા, 31, 51, 101, અને આ બાજુ એક એને કેસેટ જે હોય ને સ્પીકર એની અંદર આમ દબાવી દે અને વાગતું હોય, અને પબ્લિક બધી રેલવે સ્ટેશન પર આવતી જતી હોય ને, અને એની અંદર જે બધી વાતો આવે ને, એની અંદર તમારી પેટની તકલીફ પણ મટી જાય, માથાની તકલીફ મટી જાય, ઢીંચણની તકલીફ હોય, ગાદી ખસી ગઈ હોય, શારીરિક પ્રોબ્લેમ હોય, ઘરમાં સાસુ વહુના ઝઘડા હોય, સમજાય છે ને, પડોશીના પ્રોબ્લેમ હોય, છોકરીના પેલા વેવિશાળના પ્રોબ્લેમ હોય, એ બીજા ત્રીજા બધા જે છે માથાની તકલીફ હોય, બીજી ત્રીજી ભાવ વધઘટ થતા હોય, એના મેન્ટેન કરવું હોય, એ કેસેટની અંદર બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય. બધું એ બોલે, અને સાંજે આવીએ ને ત્યારે પછી એ જતો હોય, અને રોજ લઈને ત્યાં બેસે તો મને એમ થાય કે રોજ લઈને બેસે છે એનો મતલબ એની વીંટી વેચાતી તો હશે જ, નહીં તો બેસે નહીં ને, રોજ એને વેચાતું તો હશે ને. 11 રૂપિયામાં આટલું કામ થાય, 21માં આટલું, 31માં આટલું, 100માં આટલું થાય, વેચાતી હશે ને. હા, અને આપણે જતા હોય તો કોઈ બે જણ ત્યાં ઊભા રહે અને જોતા હોય આ, એટલે ખબર તો પડે ને કે આ કેમ કે એને શું થાય છે કે 11 એટલે છે ને આપણું શું જાય છે, 31 એટલે છે ને જો સારું થયું તો થયું, ના થયું તો ના થયું, સમજાય છે કે નહીં. રોજ પેલો વેચે છે. હવે એ જે સ્પીકરની અંદર પેલું બધું બોલે છે સત્ય અર્થનું પ્રકાશક છે, મારી કેવું છે સત્ય અર્થનું પ્રકાશક છે. હા, એ સત્ય અર્થનું પ્રકાશક નથી, છતાં બધા એના પર શું કરે છે, વિશ્વાસ કરે છે, લઈ જાય છે. અને આ પરમ સત્ય અર્થની પ્રકાશક વાતો છે ને, એના ઉપર જીવ હજુ તો કરવા જેવું તો આ જ છે, સાચું તો આ જ છે, બસ આ જ પરમ સત્ય છે. મહાભાગ્યથી આપણને ગુરુદેવશ્રી મળ્યા, અને ખરેખર ગુરુદેવશ્રી ના મળ્યા હોત તો આપણે ક્યાં હોત, તો મળ્યા પછી તું ક્યાં છે? ગુરુદેવશ્રી ના મળ્યા હોત તો આપણે ક્યાં હોત, તો મળ્યા ને તો ક્યાં છે બોલ, ગુણસ્થાન કયું છે, તો પછી વાત તો ક્યાં ક્યાં હોત, તો ક્યાં મળ્યા પછી ક્યાં છે, તું ત્યાં ને ત્યાં જ છે. આજે સવારમાં ત્યાં ઉદયપુર 3 દિવસનો પ્રોગ્રામ હતો, પછી સવારે શાશ્વત ધામમાં એક વ્યાખ્યાન રાખ્યું હતું. શાશ્વત બાલિકાઓ છે ને, ત્યાં એક પ્રવચન રાખ્યું હતું એમની સાથેનું, કે પ્રતિષ્ઠા વખતે ગયા હતા, પછી તો પહેલી વાર જવાનું થયું, તો સમાચાર આવ્યા હતા, ત્યાંથી ગયો સવારે. હવે મને રસ્તાને તો જતા વિચાર આવ્યો કે મેં કીધું આ બાલિકાઓને શું આપણે કહીશું, એમ તો થોડો ભાવ તો આવે ને, કંઈક એવી વસ્તુ મૂકીએ. તો મેં એક વાત કરી ત્યાં, સ્ત્રી પર્યાય નિંદનીય છે કે પુરુષ પર્યાય નિંદનીય છે? બોલો બોલો. હા, અવાજ નથી આવતો બરાબર. સ્ત્રી પર્યાય નિંદનીય છે કે પુરુષ પર્યાય નિંદનીય છે? હા, કોઈ કદાચ એમ કહે છે કે પર્યાય નિંદનીય છે, તો પર્યાય નિંદનીય હોય તો સિદ્ધ ભગવાનને સિદ્ધ પર્યાય છે કે નહીં? હા, એટલે પર્યાય નિંદનીય છે એ તો પ્રશ્ન નથી. પર્યાય નિંદનીય પર્યાયને કાઢી નાખો, એટલે એ તો વસ્તુ પ્રશ્ન નથી, પર્યાય નિંદનીય નથી. હવે રહી વાત સામાન્ય રીતે એમ કહેવામાં કે ભાઈ જ્યારે હોય ને પેલા અમુક જગ્યાએ ભગવાનના અભિષેક વગેરેની પ્રક્ષાલની બીજી હોય, તો આમાં સ્ત્રીઓ મહિલાઓ લાભ લઈ શકે નહીં. તમે પૂર્વે એવા પાપ કર્યા છે કે સ્ત્રી પર્યાય મળી આમ તેમ, અને સ્ત્રી પર્યાયની શું કરવામાં આવે છે, નિંદા કરવામાં આવે છે ને. એ વખતે બહેનોને સામાન્ય થોડું એવું પણ લાગે કરે, સમજાય છે કે નહીં. અને પેલા જન્મ કલ્યાણ વખતે સચી ઇન્દ્રાણીને ભગવાન લેવા મળે, પછી એમ વિચારે કે ભવિષ્યમાં મને ક્યારે ભગવાન લેવા મળશે નહીં, અમારી આ સ્ત્રી પર્યાય આમ તેમ જે કહે ને. તો મેં એક વાત કરી, કેમ કે બધી બહેનો હતી ને, બાલિકાઓ હતી, તો અમે બધા કદાચ નિંદાની વાત કરતા હોય તો કદાચ થોડુંક એવું લાગતું હોય. તો મેં એક વાત કરી ત્યાં કે સ્ત્રી પર્યાય નિંદનીય છે કે જે પર્યાય ભગવાન આત્માના દર્શન નથી કરતી એ નિંદનીય છે? બોલો, નિંદનીય શું છે? નિંદા કરવા યોગ્ય સ્ત્રી પર્યાય છે કે જે પર્યાયમાં આ શુદ્ધાત્માની અનુભૂતિ જીવ નથી કરતો એ પર્યાય નિંદનીય છે? બોલો, શું નિંદનીય છે જીતુભાઈ? હા, અને બીજી રીતે કહું તો આત્માનો અનુભવ નહીં કરતો, મને સ્ત્રી પર્યાય નિંદનીય છે કે મિથ્યા દર્શન નિંદનીય છે? સરળ કરે ને, સ્ત્રી પર્યાય નિંદા કરવા યોગ્ય છે કે મિથ્યા દર્શન નિંદા કરવા યોગ્ય છે? તો મિથ્યા દર્શન નિંદા કરવા યોગ્ય છે ને.
નિંદાનો ભાવ સમજો. શાસ્ત્રમાં તમને નિંદા કેમ પાંચે ઇન્દ્રિયો હત માને નિંદનીય છે, માને એ વસ્તુ રાખવા જેવી નથી. તો ખરેખર સ્ત્રી પર્યાય નિંદનીય નહીં, મિથ્યા દર્શન નિંદા કરવા યોગ્ય છે. અને સમ્યક દર્શન શબ્દ આવ્યો ને, ત્યાં સમ્યક શબ્દ શેના અર્થમાં આવ્યો છે? તત્વસૂત્રમાં છે ને, સમ્યક શબ્દ શેના અર્થમાં આવ્યો છે? પ્રશંસાના રૂપમાં સમ્યક શબ્દ આવ્યો છે. સમ્યક શબ્દ પ્રશંસાના, તો પ્રશંસાનું ઊંધું શું થઈ ગયું? નિંદા થઈ ગયું ને. મને મિથ્યા દર્શન, ઊંધી માન્યતા, આ મકાન મારું છે, આ દુકાન મારી છે, ઓફિસ મારી, શરીર મારું, તો એ નિંદા કરવા યોગ્ય પરિણામ છે ને. જેમ કોઈ ખોટું કામ કરે તો આપણે શું કહીશું? કોઈએ ખોટું કામ કર્યું તો બધા શું કરશે? એની નિંદા. એમાં મકાન મારું, ઓફિસ મારી, દુકાન મારું, આ પ્રોપર્ટી મારી. હા, તો જ્ઞાની પુરુષો એની શું કરે છે? નિંદા કરે છે. કે તમે ખોટું કામ કરો છો. તમે જે આવું માનો છો ને, એના ભાવમાં, એના ફલમાં તમારે નરક નિગોદમાં, ક્યાં સંસારમાં ભાવ કરવા પડશે. હા, તમે ખોટું કામ કરો. ખોટું માટે તમારી માન્યતા ખોટી છે. મેં એક વાત કરી ત્યાં કે મિથ્યા દર્શન નિંદનીય છે. અચ્છા, સ્ત્રી પર્યાય નિંદનીય છે, તો પુરુષ પર્યાયમાં લીધો. પુરુષ પર્યાય શું કરી દીધું? પુરુષોએ શું કરી દીધું? ચલો, પુરુષ પર્યાય પ્રશંસનીય છે. શું કરી દીધું? પુરુષોએ શું કરી દીધું? આ સમજાય છે કે નહીં? અને બીજી વાત, સ્ત્રી પર્યાયમાં સમ્યક દર્શન થઈ ગયું ને, તો સમ્યક દર્શન થઈ ગયા પછી સમ્યક દર્શનની તાકાત એવી છે ને કે અલ્પકાલમાં સ્ત્રી પર્યાય છૂટી જશે, પુરુષ પર્યાય પણ છૂટી જશે ને વંદિતુ સર્વ સિદ્ધિમાં સામેલ થઈ જશે. કેમ કે જેમ સ્ત્રી વેદ કહ્યો ને, એમ પુરુષ વેદ પણ એક કર્મની પ્રકૃતિના ભેદમાં જ જાય છે ને. તો સ્ત્રીલિંગ ખરાબ ને પુરુષલિંગ સારું, તો પુરુષ વેદ નામ કર્મનો ઉદય એ થોડો રાખવા જેવી વસ્તુ છે. આ એના જેવી એક વાત છે કે આયુ કર્મનો બંધ જીવનમાં કેટલી વાર થાય? એક વાર થાય. પછી કર્ણાનુયોગની વિવક્ષા થોડી અલગ છે, એને છોડી દો 7-8 વખત જે છે, પણ એ તો એનો એ જ છે. તો આયુ કર્મનો બંધ જીવનમાં એક વાર થાય. અને એનો પણ શું નિયમ છે? ત્રિભાગમાં. એટલે 81 વર્ષનું આયુષ્ય હોય ત્યારે પહેલો આયુનો બંધ ક્યારે થાય? 54મા વર્ષે આયુનો બંધ થાય. 27 તારીખ 81, 54 વર્ષે પહેલી વાર આયુનો બંધ થાય. એટલે ઘણા એમ કહે ને કે આયુનો બંધ જીવનમાં એક વાર થાય ને ત્રિભાગમાં. એટલે આપણે 54મા વર્ષે બરાબર સાચવવું. અથવા તો કોઈ કે આપણને આપણું આયુષ્ય ખબર પડી જાય તો આપણે શું કરીએ? જેમ કે આપણને ખબર પડી કે આપણું 60 વર્ષનું આયુષ્ય, તો આપણે કયા વર્ષમાં બરાબર સાચવીએ? 40 વર્ષે બરાબર સાચવીએ. એક વખતે સંમેત શિખર જઈએ, સોનગઢ જઈએ, દેવલાલી જઈએ, જયપુર જઈએ, સ્વાધ્યાય બધું કરીએ. કેમ કે આયુનો બંધ પડી જાય, આયુનો બંધ પડી જાય તો અરે આયુનો બંધ તો જીવનમાં એક વાર પડે છે, એની તને ચિંતા છે. અને સમયે સમયે ઊંધી માન્યતાથી આ મિથ્યાત્વનો બંધ પડી રહ્યો છે, જે અનંત સંસારનું કારણ છે. મિથ્યાત્વ અનંતાનું બંધીનો એ તો દરેક સમયે બંધ પડી રહ્યો છે. તને ચિંતા તો એની થવી જોઈએ ને, ચિંતા તો એની થવી જોઈએ. અને એનો બંધ ના કરવો હોય તો શું કરો? સમ્યક દર્શન પ્રગટ કરો. સમ્યક દર્શન પ્રગટ કરશે તો મિથ્યાત્વનો બંધ પડશે? હવે નહીં પડે. અને સમ્યક દર્શન થયું ને, સમ્યક દર્શન થયું તો પછી હવે આયુનો બંધ એક વાર પડે ને આમાં પડે ને આ પડે. અરે કહેશે કે હું તો અનાદિ અનંત ટંકોત્કીર્ણ ગાયક ભાવ છું. આ ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ, આ મને શું ફરક પડે છે? આયુના બંધ ના બંધથી મને કોઈ ફરક નથી પડતો. શ્રીમદજીએ લખ્યું ને, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, છે કે નહીં? जीने की हो न वांछा, मरने की हो न ख्वाहिश, परिवार मित्र जन से मैं मोह को भगाऊं. અને સમ્યક્ત્વ થયા પછી આયુનો બંધ પડે ને કદાચ તો કે જે ખબર છે હવે પડશે તો વૈમાનિકનો જ પડવાનો છે, દેવલોકમાં જવાનું છે. અહીંયા મનુષ્ય પદની અપેક્ષા એ વાત કરે. પછી ગુરુદેવના શબ્દોમાં કહીએ તો હવે ભવ વધવાના નથી ને ભવ બગડવાના નથી. તો આયુનો બંધ એક વખત પડે એ ચિંતા છોડ તું, અને પહેલા આ કામ કર, સમ્યક્ત્વને પ્રગટ કર. તું ગ્રહણ કર સમ્યક્ત્વને, તત્પ્રાપ્તિનો છે કાળ. આ સમ્યક દર્શન પ્રગટ કરવાનો કાળ છે. આ કામ કર એ કહે છે. જુઓ, હા
આ તો એના પર થોડી વાત ને કે જગતમાં આ સત્ય અર્થના, સમજો, સત્ય અર્થના પ્રકાશક પદ કરતા ખોટા અર્થના પ્રકાશ કરવા વાળા પદો ઘણા જોવા મળે છે કે જેનો ખરેખર કોઈ વિષય જ નથી હોતો. સમજાય છે? એક પ્રશ્ન પૂછ્યું, નય પ્રજ્ઞાપનમાં છે વાત. જગતમાં સમજો, સમ્યક જ્ઞાન સત છે કે સમ્યક જ્ઞાન અસત છે? પ્રશ્ન ખ્યાલ આવે છે ને? સત એટલે હોવાપણું, સત એટલે એક્ઝિસ્ટિંગ, હોવાપણું. સમ્યક જ્ઞાન સત છે કે અસત છે? અને બીજી વાત, મિથ્યા જ્ઞાન સત છે કે અસત છે? પ્રશ્ન સમજાય છે કે નહીં? બીજો પ્રશ્ન સાથે પૂછી લ્યો એટલે ખ્યાલ આવે. સમ્યક જ્ઞાનનો વિષય સત છે કે અસત છે? અને મિથ્યા જ્ઞાનનો વિષય સત છે કે અસત છે? હવે વાત પકડાય છે? ફરી પ્રશ્ન પૂછું છું. સમ્યક જ્ઞાન સત છે કે અસત? સત. અચ્છા, મિથ્યા જ્ઞાન સત છે કે અસત? મિથ્યા જ્ઞાન સત છે કે અસત? મિથ્યા જ્ઞાનનું હોવાપણું જગતમાં છે કે નહીં? છે ને. જો હોવાપણું ના હોય તો આ પેલું ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિનું કહેવાત નહીં. એટલે જેમ સમ્યક જ્ઞાન સત છે એવી રીતે મિથ્યા જ્ઞાન પણ શું છે? સત છે. બેનું હોવાપણું છે. હવે બીજો પ્રશ્ન, સમ્યક જ્ઞાનનો વિષય જગતમાં છે કે નહીં? સમ્યક જ્ઞાનનો વિષય સત છે કે અસત? સત. મિથ્યા જ્ઞાનનો વિષય સત છે કે અસત? મિથ્યા જ્ઞાનનો વિષય જગતમાં છે? તો જુઓ, મિથ્યા જ્ઞાનનો વિષય જગતમાં છે જ નહીં. જો મિથ્યા જ્ઞાનનો વિષય પણ જગતમાં હોત ને તો આ જ્ઞાનને મિથ્યા જ્ઞાન ના કહેવાત. જ્ઞાનને મિથ્યા જ્ઞાન કેમ કહ્યું? કેમ કે એવો વિષય જગતમાં છે નહીં અને આવું એને શું કર્યું? માન્યું. ઘડિયાળથી જ્ઞાન થાય એવું છે નહીં. જ્ઞાન તો આત્માથી જ્ઞાન થાય, પણ આને શું માન્યું? ઘડિયાળથી જ્ઞાન થયું. સમજાય છે ને? તો મિથ્યા જ્ઞાન થયું એ સત, પણ મિથ્યા જ્ઞાનનો વિષય નથી. ઘડિયાળથી જ્ઞાન થતું નથી, ઇન્દ્રિયથી જ્ઞાન ન થાય, પ્રકાશથી જ્ઞાન ન થાય, શાસ્ત્રથી જ્ઞાન ન થાય, પણ આ શું માને છે કે એનાથી શું થયું? જ્ઞાન થયું. એટલે મિથ્યા જ્ઞાન સત અને મિથ્યા જ્ઞાનનો વિષય અસત. કેમ કે મિથ્યા જ્ઞાન છે એનો વિષય પણ જગતમાં હોત તો આ જ્ઞાનને મિથ્યા કહેવાત નહીં. તો એ જ્ઞાનને શું કહેવાત? જેમ ભાઈ ઘડિયાળથી ખરેખર જ્ઞાન થતું જ હોત, શાસ્ત્રથી જ્ઞાન થતું હોત તો અજ્ઞાની તો એમ માને છે શાસ્ત્રથી જ્ઞાન થાય, ઘડિયાળથી જ્ઞાન થાય, જ્ઞેયથી જ્ઞાન થાય એમ માને છે. અને એવું માને છે અને એવું ખરેખર હોત તો એ જ્ઞાનને મિથ્યા કહેવાત કે સમ્યક કહેવાત? તો સમ્યક કહેવાત. પણ એવું છે નહીં, છે નહીં. એ પ્રમાણે જ્ઞાન તો જ્ઞાનથી જ્ઞાન થાય છે. આ તો બહારમાં નિમિત્ત કારણ છે, પણ એનાથી થયું એમ માન્યું ને. હા, એ ત્યાં ભ્રાંતિ ભ્રમણા થઈ ગઈ. એટલે મિથ્યા જ્ઞાનનો વિષય અસત છે ને મિથ્યા જ્ઞાન છે શું છે? સત. સમ્યક જ્ઞાન સત અને એનો વિષય પણ શું છે? સત. સત એટલા માટે ને, સમ્યક જ્ઞાન શા માટે સત? કેમ કે જગતમાં એનો વિષય છે, એ પ્રમાણે વ્યવસ્થા છે, એટલા માટે જ્ઞાન સત છે. એટલે હવે આ તો વાત એક એકમાંથી ખ્યાલ આવે છે. નય પ્રજ્ઞાપન ગુરુદેવજીના પ્રવચનો છે, બહુ સરસ છે. તો આ વાત આવીને સત્ય અર્થના પ્રકાશક, સત્ય અર્થના પ્રકાશક એ છે. જુઓ, એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થના પ્રકાશક જે અનેક પદ, તેનો જે સમુદાય છે તેને શું જાણવું? એને શ્રુત જાણવું. વળી જેમ મોતી તો સ્વયં સિદ્ધ છે, તેમાંથી કોઈ થોડા મોતીને, કોઈ ઘણા મોતીને, સમજે કે તેમાં કોઈ થોડા મોતીને, કોઈ ઘણા મોતીને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગુંથી ઘરેણું બનાવે છે. આપણે તો ખ્યાલ આવે છે કે નહીં? જેમ આપણે પેલા ગામમાં તોરણ બનાવતા હતા ને, ખબર હોય તો ગામમાં આપણે બેસીને ઘરે પેલા તોરણ બનાવી દા, મોતી લાવે અને પછી મોતી લાવીને પેલા આપણે જ્યાં હોય ત્યાં આગળ આપણે તોરણ ભરાવતા હતા. બરાબર છે કે નહીં? હવે એની અંદર કોઈ થોડા મોતીથી, સમજાય છે કે નહીં,
કોઈ આવડું બનાવે, પછી કોઈ એકદમ મોટું આમ અડધે સુધી આવી જાય એવું પણ તોરણ બનાવતા હતા, આમ એકદમ આટલે સુધી. તો કોઈ થોડા મોતીથી બનાવે, કોઈ ઘણા મોતીથી બનાવે, પછી કોઈ પ્રકારે અને કોઈ પ્રકારે. કોઈ એમ એ બનાવ્યું એમાં અંદર તમને એવું વાંચવા મળે મોતીના અક્ષરો, એવું એનું સેટિંગ કર્યું કે જય જિનેન્દ્ર એમ વંચાય. કોઈમાં તમને એમ વંચાય કે હું જ્ઞાયક છું એમ વંચાય. આવું બનાવતા હતા ને ઘરેણા. તો કોઈ થોડા મોતીથી, કોઈ ઘણા મોતીથી, કોઈ પ્રકારે, કોઈ પ્રકારે ગુંથીને શું બનાવે છે? ઘરેણું બનાવે છે. તેમ એમ પંડિતજી અહીં ગાડી આનું એક્ઝામ્પલ આપે, ઘરેણું બનાવે. તેમ પદ તો સ્વયં સિદ્ધ છે. જેમ મોતી સ્વયં સિદ્ધ છે, એમ પદ જે છે તો સ્વયં સિદ્ધ છે. તેમાંથી કોઈ થોડા પદોને, કોઈ ઘણા પદોને, થોડા મોતી વધારે મોતી, કોઈ થોડા પદોને, કોઈ ઘણા પદોને, કોઈ પ્રકારે તથા કોઈ પ્રકારે ગુંથી જોડીને અથવા લખીને શું કરે છે? ગ્રંથ બનાવે છે. સમજાય છે કે નહીં? કોઈ નાનો ગ્રંથ હોય, સમજે, કોઈ નાનો ગ્રંથ હોય થોડા મોતી, કોઈ મોટો ગ્રંથ હોય, કોઈ પ્રકાર, એટલે કોઈએ પ્રથમાન યોગ લખ્યો, કોઈએ કરણાન યોગ લખ્યો, કોઈએ ચરણાન યોગ લખ્યો, કોઈએ દ્રવ્યાન યોગ લખ્યો. સમજાય છે કે નહીં? ગુંથીને ગ્રંથ બનાવે છે. ઘણી વખત આપણે આવું લખવાના, તો આપણી એવી જાતિનો જ્ઞાનોપયોગ અભિક્ષણતા આપણા જ્ઞાનમાં એવી નથી કે આપણે આવી રચના કરી શકીએ. પણ કમસે કમ આવી જાતિની સુંદર રચના આપણને ઉપલબ્ધ થઈ છે, અને આપણને આવું વાંચવાના અંદરમાંથી ભાવે ન થાય, તો આજ પંડિતજી આગળ કહેશે કે તારા અભાગ્યનો મહિમા અમારાથી નથી કહ્યો જતો. આવી રચના થાય તારાથી, એવી જાતિનો તો તારો જ્ઞાનનો ઉઘાડ છે નહીં. પણ તારો જ્ઞાનનો ઉઘાડ એવો તો છે કે તું આ વાંચીને સમજી શકે, છતાં પણ તને એવા પરિણામ નથી થતા ને, તો અમને તારો આગળનો ભાવ સારો નથી દેખાતો. ડૉક્ટર નથી કહેતા ભાઈ તમારે જેને બોલાવવા હોય બોલાવી લેજો. હવે પેલું કે ને ડૉક્ટર કે બોલાવે, હવે અમને કંઈ સારું થાય એવું શું, કંઈ સારું થાય એવું દેખાતું નથી. તમારે હોસ્પિટલમાં રાખવા તો ભલે રાખો, ઘરે લઈ જાઓ તોય, બાકી હવે તમારે ખોટા પૈસા ખર્ચવાની જરૂર છે નહીં. આ બધી દવાઓ પણ તમે બધી બંધ કરી દો. હવે આ દવાઓ કોઈ કશું કામ, આજ સુધીની વાત બરાબર હતી, ડાયાબિટીસ, બીપી, આ તે, પણ કશી હવે કોઈ જરૂર નથી. અને તમારે જેને બોલાવે હવે સારું નથી દેખાતું. એમ પંડિત સમજી ગયા ને શું કહેવા માગે છે? હા, જેને આવી જાતિની ધર્મનો પ્રેમ નથી, તત્વ અભ્યાસ, રુચિ, પોતાનું કલ્યાણ કરવાની ભાવના નથી ને, તો પંડિતજી કહે છે એમને સારું નથી લાગતું આ જીવ માટે. ચાલુ જશે ઘડીકમાં જીવ ક્યાંય. જો આ તો કોઈને બોલાવવા આવે બોલાવી લો, સગાવાલાને. પંડિતજી કે તારે પછી બોલાવવાની જરૂર નથી, તું જ્યાં જઈશ ને ત્યાં વગર બોલાવે આવી જશે, એક સાથે નારકીઓ તૂટી પડશે મારવા માટે, તને શું બોલાવવાના તારે હવે? હા, તથા કોઈ પ્રકારે ગુંથી જોડીમાં લખી ગ્રંથ બનાવે છે. તેમ હું પણ એ સત્યાર્થ પદોને, વાહ, એ સત્યાર્થ પદોને, સત્ય અર્થના પ્રકાશક છે ને, એ સત્યાર્થ પદોને પછી શું લખ્યું છે પાછું? મારી બુદ્ધિ અનુસાર ગુંથી ગ્રંથ બનાવું છું. એટલે આપણે ક્યારેક કહીએ છીએ ને, ઉપર જઈને પંડિતજી સાહેબને મળવાનું પહેલા નંબરમાં. કારણ કે હું ખાસ આપના માટે આવ્યો છું, મને આ બધું ફરીથી તમે સંભળાવો બધું મને, અને અધિકાર જે બાકી રહી ગયો છે પણ પૂરું પણ મને સંભળાવો. અને ગુરુદેવશ્રીને જઈને મળવાનું કે જ્યારે આપ સમયસાર નિયમસાર પર વ્યાખ્યાન કરતા હતા એ વખતે અમારો આ પર્યાયમાં ઉદય નહોતો, અને કદાચ ઉદય હતો તો કંઈ ખબર નહોતી પડતી. અમને સંભળાવો અહીંયા, અમારે સાંભળવું છે સમયસાર. જો અમે કાંઈ નંદનવન ને શું કહેવાય ચંપકવન ને આમ્રવન બધે ફરવા નથી આવ્યા. અમે તો તમારી ભગવાન આત્માની ભેદ વિજ્ઞાનની શુદ્ધ આત્માની વાત સાંભળવા માટે સ્વર્ગલોકમાં આવ્યા છીએ. તેમ હું પણ
એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગુંથીને ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થના સૂચક પદો જૂઠા અર્થના સૂચક પદો ગૂંથતો નથી. સૂચક એટલે કોઈ ખોટી વસ્તુને પણ ઇન્ડિકેટ, જેમ ને ગધેડાના શિંગડા, એવી રીતે પુણ્યથી ધર્મ થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. સમજાય છે કે નહીં? બાઈ રોટલી બનાવે, કુંભાર ઘડો બનાવે, શરીરની ક્રિયાઓથી ધર્મ થાય. એ કહે છે કે જૂઠા અર્થના સૂચક પદો ગૂંથતો નથી. માટે આ ગ્રંથ પ્રમાણરૂપ જાણો. એક તો પહેલી આની પ્રામાણિકતાની એક વાત તો આ કરી દીધી કે અકાર આદિ જે ઉચ્ચાર છે અનાદિ નિધન છે. હવે એને એના રાઇટિંગમાં અલગ અલગ પ્રકારે ભલે લખવામાં આવે. હવે વાત એ છે કે સત્ય અર્થના જે પ્રકાશક પદ જે છે ને એનો સમુદાયને શ્રુત કહેવામાં આવે છે. એ પણ અનાદિ નિધન છે અને અમે એને અનુસાર જ જઈ રહ્યા છીએ. એટલા માટે આ ગ્રંથ છે પ્રામાણિક છે. અમે એક પણ લીટી એવી નહીં લખીએ કે જે કાલ્પનિક હોય અને ખોટા અર્થને પ્રકાશિત કરવા વાળું પદ અમે એક પણ લખવા વાળા નથી. અને એટલા માટે મેં પેલું મંગલાચરણ કર્યું છે કે નિર્વિઘ્ન રૂપે ગ્રંથની સમાપ્તિ થાય, કોઈ શિથિલાચારની વાત અંદરમાં લખાઈ ન જાય. આગળ પ્રશ્ન, એ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે? એ જ પદોની અનાદિ નિધન છે ને, તો એ જ પદોની પરંપરા ભગવાનની દિવ્યધ્વનિમાં જે વાત ચાલતી હતી ને, એ જ વાત, એ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે? અમારે આ સમજવું તો પડે ને કે આ એના એ જ આ કન્ટિન્યુટી ચાલી રહી છે, એ સમજવું તો પડે ને કેવી રીતે છે આ વસ્તુ. જેમ નથી કહેતા કે પેલા તમારે આપણી બધી બહારના પેઢીમાં ગોદરેજ હોય કે આયોડેક્સ સિન્સ 250 વર્ષ જૂનું નથી કહેતા, સિન્સ આ એની લગાવે છે ને, શું કહેવાય, સિન્સ 1656 એટલે આટલી 400 વર્ષ જૂનું આ છે કંપની. એમ આ વાત સિન્સ સત્ય અર્થના પ્રકાશક પદો સિન્સ અનાદિથી છે, અનાદિથી છે. તો કહે છે કે કેવી રીતે ખબર પડે? તો જો ઉત્તર, અનાદિકાલથી તીર્થંકર કેવલી થતા આવ્યા છે. વાહ! ઋષભદેવ તો લગભગ એક કોડાકોડી સાગર પહેલા થયા ને અનાદિકાલથી તમે કહો છો. અરે તો કે છે ઋષભદેવ તો આ અવસર્પિણીમાં 24 થયા એમાં પહેલા, બાકી તો તીર્થંકર કેવલી ક્યારથી છે? અનાદિથી છે ને. ગુરુદેવ શ્રી ખૂબ કહે છે ને, ત્રિકાળમાં ત્રિકાળ જ્ઞાની વિનાનો કાળ ના હોય. શું કહ્યું બોલશો? ત્રિકાળમાં ત્રિકાળ જ્ઞાની વિનાનો કાળ ન હોય. બોલો બરાબર છે કે નહીં? હા. અને ત્રણેય કાળે ત્રિકાલ જ્ઞાની જોવામાં આવે છે. અને ત્રિકાલ જ્ઞાની જોવામાં આવે છે તો એમની ઓમ ધ્વનિ પણ જોવામાં આવે છે. આપણે હમણાં જ ચાલ્યું, દિવસમાં સવાર, બપોર, સાંજ અને મધ્યરાત્રિએ 6 ઘડી સુધી ભગવાનની દિવ્ય ધ્વનિ કરે છે ને. તો અનાદિકાલથી આ પ્રમાણે કેવલી ભગવાન જોવામાં આવે છે. અનાદિકાલથી તીર્થંકર કેવલી થતા આવ્યા છે. તેમનામાં સર્વજ્ઞપણું હોય છે. વાત અહીંયાથી ઉઠાવી. એમનામાં શું હોય છે? સર્વજ્ઞપણું. એટલે કે એમના જ્ઞાનમાં કશું પણ જણાયા વગરનું બાકી રહ્યું નથી. તેથી તેમને એ પદોનું તથા તેના અર્થનું પણ જ્ઞાન હોય છે. સમજી ગયા કે નહીં? પદનું અને બીજા અર્થનું પણ જ્ઞાન હોય છે. કેવી રીતે સમજો? જસ્ટ સમજીએ કે ભાઈ આ જે છે આને પૂદગલ કહેવાય. સમજાય છે કે નહીં? બે શબ્દ છે ને, પદ અને અર્થ. પદ અને અર્થ. આ શું છે? પદ કે અર્થ? આ પદ છે કે અર્થ? આ અર્થ છે, પદાર્થ. આ અર્થ છે. તો ભગવાનને આ અર્થનું પણ જ્ઞાન છે. અર્થનું. અને એને ઇન્ડિકેટ કરવા વાળું પદ
આને આનું નામ શું, તો આનું પણ જ્ઞાન અને આનું સંબોધન શેના વડે કરાય સમજાય છે ને, તો પદનું પણ જ્ઞાન છે. ખાલી દ્રવ્યની અપેક્ષા એ કહીએ તો આ કયું દ્રવ્ય છે, તો અર્થ પૂદગલ. તો અહીંયા પૂદગલ એ પદ અને આ શું થઈ ગયો, અર્થ. તો આને જીવ ના કહેવાય, આને ધર્મ ના કહેવાય, આને અધર્મ ના કહેવાય, આકાશ ના કહેવાય, કાળ ના કહેવાય. આને શું કહેવાય, પૂદગલ. અને અત્યારે જે જાણવું 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 થઈ રહ્યું છે ને, જેમાં એને પદ કહેવાય કે અર્થ કહેવાય, જાણવું 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 થઈ રહ્યું એને શું કહેવાય, અર્થ. અર્થ. અને એને ઇન્ડિકેટ કરવા વાળું જે પદ, તો એને કયા પદથી કહેવાય, જીવ. તો ભગવાનના જ્ઞાનમાં એમને અર્થનું પણ જ્ઞાન છે અને અર્થને બતાવવા વાળા પદનું પણ જ્ઞાન છે, બંનેનું ખ્યાલ છે. એટલે ક્યાંય ગડબડ થવાનો પ્રશ્ન નથી. ખાલી સિમ્પલ સમજવું કે આ રૂમાલ અને ઘડિયાળ છે. હવે કોઈની વ્યક્તિને આ રૂમાલ ને ઘડિયાળ ખબર નથી અને પછી કહ્યું કે રૂમાલ લાવજો, તો પેલો હા તો એ ઘડિયાળ લઈને આવ્યો, અરે હા નહીં રૂમાલ, સમજાય, રૂમાલ. પછી આગળ ત્રીજી કોઈ વસ્તુ પટ્ટી લઈને આવ્યો. હવે એને શું છે, આ બધી વસ્તુઓ તો પડી છે, અર્થ તો પડ્યા છે, પણ એના પદનું શું નથી, એને પદનું જ્ઞાન નથી, પદનું જ્ઞાન નથી. હા પેલા કહ્યું ને હું આર્યું તો આર્યું નથી ધાર્યું છે, સમજાય છે કે નહીં. તો એ કહે છે કે આ શબ્દ આને વાચક વાચ્ય સંબંધ, એની કાલે આપણે થોડી ચર્ચા કરીશું, વાચ્ય વાચક સંબંધ એની ખબર નથી. ને ભગવાનને આ પદ કયા અર્થને બતાવે અથવા આ અર્થને બતાવવા વાળું કયું પદ છે એ સંબંધની એમના જ્ઞાનમાં સ્પષ્ટ ભાવભાષણ છે, ભલે સ્પષ્ટ એમના જ્ઞાનમાં ક્લેરિટી છે. અને એવા સર્વજ્ઞતાને અનુસરીને ભગવાનની ઓમ ધ્વનિ આવે છે. માટે ભગવાનની દિવ્ય ધ્વનિની અંદર પરમ સત્ય વાત આવે છે. એની ચર્ચા આપણે કાલે કરીશું. બહુ સુંદર એક એવી ચર્ચાઓ છે.